वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे। हम भी एकदम मस्त मजे में हैं और अभी बजे मॉर्निंग के 8। इसी के साथ इस बढ़िया सा ब्लॉग की हम शुरुआत करते हैं। आई होप कि आप बहुत ही जबरदस्त होंगे। तो चलिए अभी चलते हैं किचन में, और किचन से पहले तो विराली अभी यहाँ पर खड़ी है, तो पहले मिलते हैं। वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामी, કેમ છો બધાય? एक्सप्रेस वे में बाकी चालતું લાગે કામકાજ હે? એક્સપ્રેસ માં ચાલે ને ટિફિન બને પપ્પાનું. કેમ છો તબિયત વિરાલી? તબિયત એકદમ રેડી છે, બધું તમારા સામે હોય ને, ઊભા હોય ને બાપરે. वेरी गुड वेरी गुड। તો પછી यहाँ पर सब्जी रोटी अभी बनकर हो गई है रेडी टिफिन की, ટિફિन की और साथ ही में यहाँ पर चाय बन गई है। चाय बन गई, सब कुछ શાક છે નું બનાવું છે વિરાલી? હાય હાય હાય, રીંગણા બટેકા। વાહ ભાઈ વાહ, સાથે હવે બસ જોઈને કહેતા નહીં કે તેલ બહુ છે આમાં, કારણ કે પપ્પા તેલ જોઈએ છે એટલે ટિફિનમાં થોડું તેલ ત્યાં જશે। અચ્છા અચ્છા, બાકી અમારે મીડિયમ જ રહેશે એટલા માટે। વેરી ગુડ વેરી ગુડ। અને ખાલી ચા જ છે કે પછી ભાખરી પણ છે? તમારે ખાવું નથી, મારે ખાવું નથી, મમ્મીને ભાખરી ખાવી નથી, તો બધા માં દીકરો એ લોકોને રોટલી, પપ્પાને આમથી દાઢમાં દુખતું હોય, બારથી ભાખરી નથી ચવાતી, બે આટલી રોટલી બનાવીશ। અચ્છા એવું છે, રોટલી બનાવી છે હા, બે રોટલી અત્યારમાં ખાશે। ઓકે ઓકે, ટિફિનમાં 6-7 રોટલી પપ્પાના ટિફિનમાં જશે સરસ સરસ। એટલા માટે। શું છે બા? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। હા હા, બોલ્યા છે નાસ્તો કરવા એટલે એટલે હા હા, સરસ ભાઈ સરસ। જો એમના માટે થઈ ગઈ છે રોટલી રેડી, અને સાથે ગરમા ગરમ મસ્ત મજાનો ચા। પણ આ રોટલીને બા શું કરે ખબર છે? બધી આખી ગ્રાઇન્ડ કરી નાખે। ગ્રાઇન્ડ કરી એટલે કે ચોળી નાખે, ચોળી નાખે અને એની સાથે અંદર મિક્સ કરી દે ચા। અને ઘણા એવું કહેતા હતા કે તમે બાને કે મિક્સરમાં કાઢીને આપો ને, પણ મિક્સરમાં કાઢીને તમે હાથે ચોળીને ખાઓ ને ટેસ્ટ અલગ આવે, ટેસ્ટ ફરક આવે। હા, બાથી એટલું તો ચવાય પણ ચોળેલું એમ, ઓલું તો તમે હાવ કરી નાખો તો તમને ટેસ્ટ વગરનું થઈ જાય, તમે જોડો ને મિક્સરમાં એટલા માટે। આ તો આખા ભંગ હોય તો તમને સ્વાદ આવે। ओके ओके, जो यहाँ पर अभी बाकी चाय अभी बन गई है रेडी, और साथ ही में रोटी बढ़िया सी है। और हमारा कुछ ब्रेकफास्ट का तो है नहीं, क्योंकि रात को हम गए हुए थे फ्रेंड के साथ, शायद 9-9:30 बजे में गया था और रात को 12 बजे में घर पे वापस आ गया था। तो क्या था कि सब लोग बैठे हुए थे। अब रात को अकेले बैठते हैं तो कुछ ना कुछ ऐसे क्रेविंग्स होती है कि कुछ खाया जाए, कुछ चीजें खाई जाए, ठीक है। मुझे भी घर बैठे बैठे हो रही थी, क्योंकि रात को हम नाश्ता करके आए थे, बाहर पानी पूरी खा कर आए थे, उसके बाद हमने रात को खाया नहीं था, तो 11 बजे तो मुझे भी भूख लगी थी। फिर वापस क्या किया फिर आपने? बोली क्या नाम, उसका नाम याद नहीं है। आप क्या खाते हैं? ब्लैक करंट? नहीं, ब्लैक करंट नहीं, ड्राई फ्रूट चिवड़ा? नहीं, वो भी नहीं, तो सोल्ड मस्ती है ना, हाँ वो मैंने खाई। अच्छा, यस, वीडियो एडिट करते करते खाई है मैंने। वेरी गुड। हम लोगों ने तो खाई थी गर्मा गर्म, वीडियो एडिट करते करते खाई थी। अच्छा ऐसा? એમાં હું તો ખબર છે, હું ગયો ને ત્યારે મેં કીધું, મને કે હું આકાશ થાકી છું, મને કે મૂવી જોવું છે। મેં કાંઈ વાંધો નહીં, તું બિંદાસ મૂવી જો, મોર્નિંગમાં હું વિડીયો એડિટ તને કરી આપીશ, બરોબર? તારે અત્યારે એડિટિંગ નથી કરવું? એ કે પાક્કું ને? મેં કીધું હા પાક્કું। તો મને કે સારું, કે સોલિડ મસ્તી પડી છે, કે હું લઈને જાઉં મૂવી એન્જોય કરું। મેં આજા કહેતી તમે ફ્રેન્ડ જોડે બેસવા જાવ, મેં એન્જોય કરો, મેં મારે શું કરવાનું, મારે શું કામ જ કરવાનું। આગળ કે ના તમને પ્રોમિસ કે હું સવાર વહેલા ઉઠીને કરી નાખીશ, કે સવાર વહેલા ઉઠીને મતલબ સવાર તો થવા એવા છે જી, તો મેં અત્યારે ન કર્યો ને તો લેટ થઈ જાય। એવું નતું, જો વહેલો ઉઠી જ ગયો તો બરોબર છે, આધારામ વાગતું હતું ને, ત્યારે કે એક આધારામ કેટલી વખત વાગે? મેં કીધું ઉઠવા માટે વાગે છે। ઉઠવા માટે તો ઉઠી ગયા છે, કેટલા 5 થી 6 વખત અલાર્મ વાગ્યો, 6 થી 6:30 લગી, 6:30 તમે બંધ કરાવ્યો તમારી પાસે। પણ એમાં શું છે ખબર છે, લાઈટ જતી રહેતી બરોબર, એટલે ગરમી વધારે થવા લાગી હતી, તો એક તોય નો ખુલી, તો એકદમ 7 વાગે ઉઠ્યા। મેં કીધું હવે ઉઠો ઉઠો, હું ફ્રેશ થઈ નીચે આવી ટિફિન પપ્પા હાટું કરવા, તઈ તમે ઉઠ્યા નીચે ને આવ્યા ના, એટલે મને થોડી ખબર જ હોય, વિશ્વાસ હોય મને આઈ લગીનો કે લેટ થાય પેલા હું થોડુંક મારું કામ કમ્પ્લીટ કરાવવા જાણતી એટલા માટે, એટલે તમારું થોડુંક રાખ્યો છે મેં। એ તો મને ખ્યાલ છે, મેં ચેક કર્યું છે, એન્ડ કર્યું હતું ને જમીન બસ, બાકી બધું એડિટ કરી નાખ્યું। જવા દસે મેં આઈપેડ સાઈડમાં મૂકીને પછી એક બે મારી સિરિયલ જોઈ, 11-11 થયા, પછી એક બે વાર ઊભી થઈને જોઈ બાઇક છે કે નીચે આવ્યા નહીં, પછી સુઈ ગઈ, 11:15 જેવું થયું હતું, 12 વાગે આવ્યા। પછી 12 વાગે અમે પણ શું છે ફ્રેન્ડ જોડે બધા બેઠા હતા, એટલે ક્રેવિંગ્સ થતી હતી, તો પછી શું કર્યું કે ક્યારેક ક્યારેક ખમણ ખાવા જતા હોઈએ છે, ક્યારેક કંઈક આલુ પૂરી હોય, ક્યારેક ખાવસા હોય, તો ગઈકાલે રાત્રે મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ હતું, એટલે મન થતું હતું મેગી ખાવાનું। રોજ બહાર નું ખાવ એટલે મેં મેં ન મગાવ્યું, નથી ખાવું, મેં કીધું હાલ છે ભૂખા એક કાઢો છે ને, મેં પોતે ખાઈ ના આવે, મેં તો મને શું ખબર, એવું પણ પછી એવું ન હોય, પછી એકલા મન ના થાય, બધા ફ્રેન્ડ હોય જોડે એટલે શું થાય કે ભાઈ અમને મન થાય, કારણ કે મેગી ક્યારેક બહુ ઓછી ખવાતી હોય, રેરલી આલુ પૂરી ને ખમણ ને એવું તો ખવાતું હોય। હા, તો પછી બધાની ઈચ્છા હતી એટલે મેગી ખાધી મસ્ત મજાની ગરમા ગરમ, અને સાથે સાથે વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું હતું, વાતાવરણ ઠંડુ હતું એટલે ગરમા ગરમ મજા આવે કે નહીં? તો પછી એટલા માટે થઈ। એનીવેઝ ચલો, મમ્મી અત્યારે તો ઉપર પૂજા કરી રહ્યા છે, પપ્પા પણ ફ્રેશ થઈ રહ્યા છે। હમ कुछ बोलना चाहेंगे? सुबह में बोलते हैं नाश्ता नहीं करना है, भूख नहीं लगी है, नहीं खाना है, अभी 10 बजे है, 10:30 बजे है, भूख लग गई ना?
तो वही होता है, मॉर्निंग में खा लेना चाहिए विराली। मॉर्निंग में इच्छा नहीं थी खाने की, नहीं थी बोले जरूरत तो नाश्ता कर ही लेती हूँ, मतलब कि काम करने के बाद भूख लग जाती है, ऐसा होता है ना। ऐसा ही हुआ आज मेरे साथ, हाँ हाँ, तो इसलिए नाश्ता कर रही हूँ। वो अच्छी और बात क्या है। होता है, 2 टाइम मुझे नाश्ता करना पड़ता है, सुबह तो नाश्ता करती हूँ, हाँ तो सारा घर का काम निपटा कर उसके बाद 10:30-11 बजे भूख लगती है वापस, हाँ तो वापस थोड़ा बहुत नाश्ता करना पड़ता है। तो सुबह नहीं खाएंगे तब तक तो चलेगा, चलेगा। भूख लगे तो एक बार ही नाश्ता करना पड़ेगा, वरना हाँ। 2 बार नाश्ता करना पड़ता है। हाँ। इसलिए मैं सोचा कि सुबह खाना ही नहीं है, जब भूख लगे ना 10 बजे 11 बजे तभी हम नाश्ता कर लेंगे। वेरी गुड वेरी गुड। देखिए इसमें सॉलिड मस्ती है, सेव मुमरा है, साथ ही में थोड़ा बहुत चवाना भी ऐड किया है और ये चक्री भी है राउंड वाली। राउंड वाली ठीक है चलो कब से चलो। मैं खा रही हूँ, हाँ आपका कॉल चल रहा था, मैं तो अभी थोड़ी देर बाद रखेंगे, थोड़ी देर बाद रखेंगे, अपना कॉल रखा ही नहीं तो मैंने खाना भी स्टार्ट कर दिया। क्योंकि क्या होता है कि वर्क के लिए कॉल आता है, ठीक है, तो उनको पूरा एक्सप्लेन करना पड़ता है, उनको पूरा समझाना पड़ता है, कि जो काफ़ी लोग नहीं समझ पाते तो उनको पूरा एक्सप्लेन करना होता है, तो इस वजह से थोड़ा बहुत देर लग जाता है। लेकिन विराली भी अभी यहाँ पर वेट कर रही थी मेरी कि जल्दी आओ, लेकिन यहाँ पर थोड़ी बहुत अभी बची हुई है, मतलब कि डिश अभी मेरे लिए है थोड़ी बहुत, है ना। इसलिए दोनों के लिए ही लाई थी मैं। वेरी गुड। चलो तो थोड़ा चलो, आप तो नाश्ता कर रहे हो, थोड़ा बहुत मैं भी कर लूँ, है ना। आपने सुबह नाश्ता कर लिया था ना? मैंने सुबह नाश्ता कर लिया था। मना कर रहे थे ना सुबह नहीं खाना, उसके बाद बोला कि मेरा मुंह है सूखा सूखा लग रहा है, मैंने बोला उसको बिना करना पड़ेगा। तो मैंने बोला कि मैं रोटी नहीं बनाई है, तो वो बोले कि मुझे गाठी चाय खा, मैं तो चाय भी नहीं बनाई है मैंने आपके लिए। वो बोला कि मेरे एक गुरुड़ा मुझे दे दी तो मैं गुरुड़ा में खा लूंगा। तो इसके बाद मैंने दिया आधा, मतलब बाउल बोलते ना, इतनी तो मैंने उसको चाय दी, उसके बाद 4 गाठियाँ खाई, उसके बाद क्या खाई, ब्लैक करंट सुबह खाई। ब्लैक करंट खाई। कितनी खाई? 2 पापा ने खाई, एक मैंने खाई सुबह। हाँ तो अभी वापस आपको भूख लग गई, मैं वापस लग गई है तो चलो खाते हैं। क्योंकि झटपटा होता है ना, बार बार भूख लगती है, बार लगती है। सामने रोटी रख दीजिए ना, फाकी रख तो दीजिए, नहीं खाएगा। लगे। तो हाँ कोई- ये इसमें मेरे कोई लगेगी, भी नहीं खाएगा। इसमें लगेगी। तो हेलो जी हेलो, बज चुके अभी दोपहर के 12:30 और यहाँ पर अभी हमारा हो गया है लंच स्टार्ट, देख सकते हैं। લાવો મેં કીધું તું થાળી આપ છો, મેં કીધું એટલે હું લઈ લઉં, મેં કીધું કાંઈ લંચ રેડી થઈ ગયો, હાલો લંચ રેડી થઈ ગયો, સરસ. અને એમને પહેલા આપણે આજે મોર્નિંગ થી વેળાથી વિમલાબેન ને, તો વિમલાબેન પહેલા વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વાહ, કામમાં હોય તો નો મળવી ને, એ વાત સાચી છે. તમારે અવારનવાર કામ મળે. અમારે કામ, એમાં ક્યાંથી મળવું? તારે કામ, મારે કામ, આને હમણાં કામ, તો બધાને કામ. કામ જ રહેવાનું છે ને. ભાણિયાભાઈ આવે કામ ને તારે બધાને- છે, કામ મારે છે કે તો એમ નહીં, ભાણિયાભાઈ આવે ને પછી કઈ ગોતાય ગોતાય મળે. નહીં જડે, એવું થઈ ગયું છે. બધા દોડતા થઈ ગયા કામ મમ્મી. યસ, તો પછી મસ્ત મજાનું બનાવ્યું છે રીંગણા બટેકાનું શાક, સાથે જે રોટલી અને અથાણા મરચા, તો ભાઈ વાત જવા દો, તીખા તોય બહુ તીખા લાગે. માણસો, હે મમ્મી? તોય માણસો ખાહે. એટલે માણસોમાં કોણ? તમે કારણ કે તીખા ભાવે છે એટલે મજા આવે તીખા. જો કે પપ્પા જેવું થઈ ગયું છે, પપ્પાને તીખા ભાવે ને મને ભાવે છે. તીખા બહુ લાગતા નથી મને, એટકી નથી આવતી. તીખા ન ખાઈ શકતા. તો અમરેલી મમ્મીને ફોન આવ્યો કે તમારા નણંદબા ક્યારે આવવા છે, કે મેં રાહ જોઈ વ્લોગમાં ઈ કે મેં હા. કીધું, બે દિવસમાં આવી જાય. અચ્છા, હા. હાથ જોઈ કે મેં તમારે કેવું પડે એમ હાથ આવવાનું. તો? કેટલી રાહ જોતો, જલ્દી આવે જલ્દી આવે. હા. એટલે વાત થતી હતી, મેં કીધું હમણાં આવશે 1-2 દિવસમાં. ઓકે. તો ભાઈ જો આવતીકાલે અથવા પરમ દિવસે આવવાના છે અને ખાસ એમની તૈયારીઓ કાલના દિવસની અંદરથી અમારે સ્ટાર્ટ કરી દેવાની છે. કાલના દિવસમાં એટલે મોર્નિંગમાં અથવા બપોરેથી. કાલનો વિડીયો તો જોવાનું ભૂલતા નહીં, હું હા. તો કહી દઉં છું. બટ કાલનો વ્લોગ આવશે પરમ દિવસે. હા, એટલે એ જસ્ટ યાદ રાખી લેજો, કારણ કે કાલના દિવસમાં કદાચ સેલિબ્રેશન થશે અથવા તો આવતીકાલે ફ્રાઈડે અથવા તો સેટરડે. તો જો સેટરડે સેલિબ્રેશન થશે તો તમારે બ્લોગ જોવાનો છે સન્ડે, અને ફ્રાઈડે ના થશે તો તમારે જોવાનો છે સેટરડે ના દિવસે. ઓકે, તો ખાસ એ મિસ કરતા નહીં. ચલો હવે અત્યારે બેસી જઈએ. અને આજના દિવસમાં પણ વિરાલી કહે છે કે બહુ બધા કામ છે, બહુ બધા કામ છે એમ ને. છે બહુ બધા છે. સરસ. ચાલો તો ફટાફટ ભાઈ અત્યારે જમી લઈએ. જમી અને બપોરની આગળની પ્રોસેસ છે એના તરફ આગળ વધીએ. લાલ કલરનું ફીંડલાનું જ્યુસ તો અત્યારે થઈ રહ્યું છે અમારું ફીંડલાનું જ્યુસનું પેકિંગ, સાથે મુખવાસ, સાથે ઘણી બધી મીઠાઈ અને ઘણા બધા ઓર્ડરો છે જે જસ્ટ નાઉ પેક થઈ રહ્યા છે. કાલે એટલા મોકલ્યા ને આ તો સ્પેશિયલ છે ને, આમનો જ છે, ફિનલેન્ડ જ્યુસ જ છે. હમણાં ફિનિશ 20 બોટલ છે, 20 ફિનિશ થઈ જાય અત્યારે તમારી સામે જ. કારણ કે બધાને એક બે બોટલો છે ફિનલેન્ડ જ્યુસની, કારણ કે બધાને પેન્ડિંગ રાખ્યું હોય આપણે ફ્રેશ જ મોકલી એટલા માટે. તો એકાદ બધા જ્યુસ નીકળવાનું છે, આજે ડિલિવરી નીકળવાનું. યસ. અને જે કોઈ પણ લોકો ઓર્ડર આપતા હોય છે તો એમને જસ્ટ જણાવી આપું છું કે તમે જે દિવસે ઓર્ડર આપશો ત્યારે શું હોય કે અમારી પાસે સ્ટોકની અંદર નથી હોતું, તમારી માટેથી સ્પેશિયલી ફ્રેશ બને છે અને ત્યાર પછી તમને ડિલિવર થાય છે. તો એમની અંદર મિનિમમ 7 થી 8 દિવસનો ટાઈમિંગ લાગી શકે છે.
તો જેટલા પણ આપણા સબસ્ક્રાઈબરોએ ઓલરેડી ઓર્ડર કરેલા હોય અને નવા ઓર્ડર કરવાના હોય તો જ્યારે પણ તમારી બોટલ ફિનિશ થતી હોય તો તમારે જોઈ લેવું કે ચેક કરી લેવું કે 3-4 દિવસની અંદર બોટલ ફિનિશ થઈ રહી છે તો શું છે કે અગાઉ ઓર્ડર કરી દો તો વધારે સારું પડે કે તમને જલ્દી ડિલિવરી મળી જાય, વચ્ચે ગેપ ના રહે. અને જે નવા ઓર્ડર કરે છે એમને પણ જસ્ટ ઇન્ફોર્મ કરી આપું કે જ્યારે પણ તમે ઓર્ડર કરશો સાથે સાથે તમારું પેમેન્ટ કરશો ત્યાર પછી મિનિમમ તમને 7 થી 8 દિવસની અંદર તમારી ડિલિવરી તમને મળી જશે. આમ તો બધી વસ્તુ આપણે એમ જ છે ને. યસ, બધી વસ્તુ કારણ કે સાથે બનાવીએ છીએ અને પછી આપણે આપીએ છીએ, બધું ફેસિલિટી આપણે બધાને પ્રોવાઈડ કરીએ છીએ. હા, જસ્ટ નાવ જો. અને સાથે સાથે ફિનલા જ્યુસની ખરેખર જે લોકોને આમની વેલ્યુ ખબર છે, જે લોકોને આમના ફાયદાઓ ખબર છે, બરોબર છે, વારે વારે એ લોકોને મગાવે છે. અને આમના કોઈ પણ ગેરફાયદા છે જ નહીં કે તમને શરીરની અંદર B12 ઘટતું હોય, લોહીની ઉણપ રહેતી હોય તો સ્પેશિયલી એના માટેથી ખૂબ જ ફાયદાકારક છે. સવારમાં તમે ઉઠો ત્યારે શું થતું હોય, બોડી થાક્યું લાગે છે, હા કસરત કરવી પડશે, ઘડીક વાર આમ હાથ ફેરવીએ, ઘડીક વાર કમર આમ કરીએ, બધું જ થતું હોય ને સવારમાં બહુ એવું થાય, જકડાઈ જાય, બોડી જકડાઈ જાય, સાથે સાથે થાક લાગે. તો અઠવાડિયું ખાલી તમે પીશો ને, હું તમને ગેરંટી આપીને કહું છું 7 દિવસની અંદર તમારું બોડી તમે મોર્નિંગમાં 6 વાગ્યામાં કદાચ કોઈ પણ ઉઠાડશે ને તો ત્યારે પણ તમે એમ કહેશો કે નહીં એનર્જી ફૂલ છે, ભલે થાકેલા હો તેમ છતાં એમ કહેશો કે એનર્જી ફૂલ છે, એટલું બોડી એનર્જેટિક તમને કરે છે. શું વિરાલી માઇન્ડસેટ એવું હતું કે ભાઈ આ ફિનલાન્ડ જ્યુસમાં હું ખોટા પૈસા નાખવા એમ, તમને યાદ નથી તમે દવાખાને એટલા દી આવતા હોય છો અને પ્લસ કે તમે ખાવા પીવા જાઓ તો તમને ખબર હોય તો હા બિલ તમારે કેટલું થાય હોટલમાં, એને કદાચ તમે એ તો તમે કોઈ આપણે બંધ કરવાનું નથી ખાવા પીવાનું, બ્રેન સામે તમે આ બોટલ પીશો ને એટલે કોઈને કઈ રોગ પણ નહીં આવે પ્રકારના એમ. કારણ કે તમારું લોહી એટલું સુધરી ગયું ને તો સાથે બોડીના બીજા બધા ઘણા બધા રોગો હોય છે ને બધા જ રોગો જતા રહે છે. પીઝા અને બર્ગર ખાઓ ને એ પણ પચી જશે ને એના પચવા માટે તમને પણ ખ્યાલ છે કે આપણે હરડે હિમેજ ફાકી પણ ઓલરેડી છે કે જે તમને પાચન શક્તિની અંદર મદદરૂપ થાય છે. ઘણા લોકોને જૂનામાં જૂની કબજિયાત હોય ને તો કબજિયાત પણ જતી રહે છે. શું હોય કે કોઠો સાફ થતો ન હોય, બરોબર છે, બોડી ડિટોક્સ તમારું થતું ન હોય તો શું થવાનું છે, મળ બધું જમવાનું છે તમારા પેટની અંદર, તો એ વ્યવસ્થિત રીતે સાફ થઈ જાય તો તમને કેવું લાગે. તો સેમ એ જ વસ્તુ એમનું રિઝલ્ટ જ આપણી હરડે હિમેજ ફાકીની અંદરથી મળી રહે છે. તો ખાસ આ બે વસ્તુ તમારા બોડી માટેથી ખૂબ જ એટલે ખૂબ ઉપયોગી છે. આ ફાકી તો મમ્મી અમરેલી સવાર ફોન આવ્યો ને તે વાત કરતી હતી હું, મમ્મી કે કબજિયાત થઈ ગયો છે કે તારે ફાકી બોલું ને સારું છે કે દિવાળી ને પાછી ફાકી ભૂલતી નહીં કે મારા લાવવાની. ના નહીં ભૂલું મેં તું કે 100 ગ્રામ લેતી આવી, મને ચોક્કસ લેતી આવીશ મેં. શ્યોર ચાલો તો જો અત્યારે જસ્ટ નો પેક કરીએ છીએ, પેક કરી દઈએ અને ફરી પાછા તમને વાગ્યા છે 4 અને અહીંયા અમારું બધું પાછળ પેકિંગ થઈ ગયું, તમે જોઈ શકો છો. ઢગલો કર્યો છે આકાશ અને મેન બધું ખજાનો છે બધાનો નહીં. ખજાનો મીન્સ આપણા સબસ્ક્રાઇબરોનો ઓર્ડરો છે બધા. યસ, ઓર્ડરો ડિસ્પ્લે આજના દિવસમાં થવાના છે. 2, 4, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 બોટલ ગઈ આકાશ. એટલે સોરી બધી વહી ગઈ છે, સોરી. હા બધી. હા 20 તો ફિનિશ થઈ ગઈ છે ઓલરેડી. અત્યારે 10 ઓર્ડર પેન્ડિંગ માં પડ્યા છે. ઓ માય ગોડ, નેક્સ્ટ વીક તો નહીં જ આવે. હા સરસ ફિનિશ થઈ જશે. હા તો જો અત્યારે પેકિંગ મને યાદ વાકા છે મેં આમાં નાખી 2 બોટલ તો મોટા બોક્સમાં. હા 2 બોટલ આમાં, 2, 4, 6 એટલે જ કહું છું. અને 8 ને 10. હા 10 ને બીજી આ છે. અને આમાં કેટલી 4 કિલો મીઠાઈ હતી, 4 કિલો 500 હતી બધી. આ બ્લેક કરન્ટ હતી 250 હતી, પછી અંજીરની હતી, બધું પેક થયું છે. મીઠાઈ પણ અત્યારે સીઝન વગર ફેસ્ટિવલ વગર મીઠાઈ જઈ રહી છે વિચારો. યસ, પણ એ મીઠાઈ એવી જાકે આમ ભાવે ગમે ત્યારે ખાવું હોય ને તો એવી વસ્તુ હોય ને અમુક તો તમે નો ભાવે, હાલો સીઝન વગર એવી. આ વસ્તુ ભાવે એવી છે. હા હા સવાર આકાશી પપ્પા ખામી, પપ્પા સવાર પપ્પા મૂળ પપ્પા નહીં ખાય એમ તો પડ્યું હતું ને બાજુ પપ્પા ખાધી સવારમાં. પપ્પા સવારમાં છે ને મોઢામાં કઈ નાખે જ નહીં. પપ્પાને ટેવ એવી છે ખાલી કે સવારમાં ખાલી ચા ને ભાખરી. પપ્પા સવારે મરચે નો ખાય, પ્લેન ખાલી કા ચા રોટલી હોય કા ચા ભાખરી, અથાણું સવારમાં કાંઈ નો મીઠાઈ ખાય એટલે કાંઈ ના લે. સવારે આકાશ ખાધું ને બાજુ પડ્યું હતું મેં બ્લેક કરન્ટ. પપ્પા મેં લીધી ઢેફલી મેં તો નહીં પપ્પાએ ખાધી સવારમાં, કારણ કે એટલી છે ટેસ્ટી તો કોઈથી રહેવાય ને એટલા માટે સવાર પપ્પાએ ખાધી. શું આકાશ કઈ કેવા માંગો છો તમે? બસ હવે પેકિંગ કરવાનું છે. થઈ ન ગયું? અત્યારે તો કેસ તો પાછી મને ભૂખ લાગી છે. બ્લેક કરન્ટ નહીં કઈ નહીં, ઓલરેડી બધું પેકિંગ થઈ ગયું છે ને કુરિયર ભાઈ લેવા આવે છે એટલે આપણે કઈ છે નહીં દેવા જવાનું. કઈ એક કુરિયર છે આપણે કા? એક કુરિયર છે. હા ક્યાંનું છે એ તામિલનાડુ. ઓકે. આપણા એક સબસ્ક્રાઇબરનો બેઝ ખરેખર હું કહું ને તો એક ગુજરાત, જો મોસ્ટલી સબસ્ક્રાઇબરો આપણા તો મોસ્ટલી ગુજરાત, આખું ગુજરાત આવી ગયું. એમાં અમદાવાદ, રાજકોટ, જુનાગઢ બધા જ ડિસ્ટ્રિક્ટ, સાથે સાથે મુંબઈ, સાથે ઇન્દોર અને બેસ્ટ સિટી જે છે બેંગ્લોર, તામિલનાડુ.
ત્યાં આપણા ગુજરાતીઓ છે, કારણ કે શું હોય આઈટી ફિલ્ડ ની અંદર ઘણા લોકો હા, ત્યાં બહુ જ હોય. હોવાના છે, હા. તો એમના હિસાબેથી એ લોકો ત્યાં હોય છે, તો ત્યાંથી આપણે ઘણા સબસ્ક્રાઇબરોના ઓર્ડર આવતા હોય છે. આટલા સિટી મોસ્ટ કોમન છે, ગુજરાત, મુંબઈ, ઇન્દોર અને બેંગ્લોર. યસ તો આ કામ થઈ ગયું છે. મારે મારું કામ કરવાનું છે, કારણ કે ઉપર મારું કડાક કબાટ છે ને આખો મેસી થઈ ગયું છે, થોડુંક મારે હરખું કરવો છે. જેમ કે કીધું એમ કે ભાણિયાભાઈ કાલ આવી જશે, પછી બીજું ભેગું નહીં થાય. કામ શું હોય? યસ, કાલ આવવાનું છે. પછી કાલ તો બિલકુલ આપણે ફ્રી ન રહીએ, સાફ સફાઈ કરવાનો ટાઈમ ન રહે. ઘર કામ થઈ શકે આપણાથી, પણ એ કલાકનો ટાઈમ એટલો બધો મળે ના મળે, કારણ કે નાનું બાળક હોય નક્કી ન હોય, ક્યારે રડે, ક્યારે છીપી કરે, ક્યારે કજ્જો કરે, નક્કી જ ન હોય નાના બાળકને. એટલા માટે એટલે અમે હરોજ કહીએ છીએ કે આવ પછી એમાંથી કઈ નથી, પણ એવું હોય. અને સાથે સાથે છે ને આપણે ગઈકાલના બ્લોગ ની અંદર વાત કરી હતી કે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, આટલા બધા વ્યૂઝ આવ્યા છે. તો એક મસ્ત મજાની કમેન્ટ છે આવી, જો કે એઝ અ ઇન્સ્પિરેશન તરીકે પણ હોઈ શકે છે, અને આપણા સબસ્ક્રાઇબરોને પણ એક એલર્ટ આપે છે. સબસ્ક્રાઇબરોને સાથે આપે છે, અમને પણ આપે છે કે જ્યારે તમારો બેબી આવશે અને જ્યારે તમારી પ્રેગ્નન્સી તમે રિવીલ કરશો, ત્યારે તમારા વ્યૂઝ વધારે આવશે, ત્યારે તમારા સબસ્ક્રાઇબરો વધશે. બટ આપણે એવું નથી કે કોઈ સારો પ્રસંગ આવે છે ત્યારે વધારીએ. આપણે ઓલવેઝ 365 દિવસ સરખું રહેવાનું છે. કોઈ સારો પ્રસંગ આવે અને એને તમે એન્જોય કરી અને પછી તમે વધારો, પછી તમે જુઓ, એના કરતા ડે બાય ડે ડેઈલી જુઓ, કે જેના લીધે અમને પણ ગ્રોથ મળી શકે, સાથે સાથે અમને એક પેલું થાય કે અમે તમને એન્ટરટેનમેન્ટ કરીએ. તો એ ડે બાય ડે આપણે ડેઈલી માટેનું રાખવું. આ તો શું છે આકાશ, તે શું કામ પ્રસંગ હોય કે નહીં, એટલે બધા આશીર્વાદ રીતના આપને આપી દે, એટલે ફટાફટ આપણે સબસ્ક્રાઇબર થઈ જાય. चलो फटाफट चेक कर ले. तो फिलहाल अभी मैं मम्मी को छोड़ के आ गया हूँ मासी के घर पे, क्योंकि वहाँ पर मम्मी के मासी आए हुए थे, तो मम्मी वहाँ पर मिलने के लिए गए. ठीक है, और अभी चलते हैं ऊपर, क्योंकि विराली ने बोला था कि मुझे अपना कपबोर्ड सही से ठीक करना है. लेकिन यहाँ पर देखिए क्या चीजें अभी यहाँ पर खोल के उसने रखी हुई है. देखिए, मुझे पता था कि आकाश आएंगे तो कुछ ना कुछ बोलेंगे, उसके पहले फटाफट ठीक कर दूंगा, क्योंकि इयरिंग्स है ना तो इसमें टाइम लगता है. टाइम लगता है मतलब ये क्या है, मतलब क्या है ये तो मुझे बता दो पहले. ये अभी बॉक्स है, अभी इयरिंग्स रखने के लिए. अभी इतनी है तुम्हारे पास? इतनी है, कम है यार. अभी मुझे गिना है कितनी वैसे तो. आप गिन लो ना. ના ભાઈ ને મારે નથી ગણી, હું થાકી જઈશ. તું મને ગણા છે કેટલી? નહીં, એ તો મને જ નથી ખબર. એમ નહીં, આમાંથી તો ઘણી બધી એવી છે કે તે જે મેરેજ પહેલા લીધી જ નથી. મેરેજ પહેલાની બધી છે, મેરેજ પછી તે લીધી જ નથી. મેરેજ પછી તો હમણાં લીધી, તમે આપણે ઓલામાં મગાવી હતી 3-4 જ છે. હા, એટલે તો હું કહું છું, એટલે હું ખીજાઈ ના શકું ને, કારણ કે મને ખબર છે ને કેટલી લીધી છે. અત્યારે ખર્ચો કરે તો ખીજા દે. નહીં કહી શકું આટલી બધી તું પહેરતી તો એકેય નથી એમ કહી શકું, પણ ખરેખર જો હમણાં પ્રસંગ હોય તો દીદી પ્રસંગમાં નહોતી આપણે પહેરી, હા, પ્રસંગ હોય તો પહેરીએ ને ત્યારે પહેરી શકાય. ઓકે, છે કેટલી આમ અંદાજિત વિરાલી? ગણી લો કેટલી છે. 1 2 3 4, આમાં 2 છે. હો, હા હા. એક જો આ છે ઝુમર વાળી, જે મેં વાત તમને અને કરી પેલું કેવું કહેવાય, આ ભૂલાઈ ગયું, આ વર્ક ઝુમર. એમ નહીં, ઓક્સિડાઇઝ. ઓક્સિડાઇઝ ની કેટલી છે ખબર છે? 1 2 3 4 5, પછી 6 7 8 9 ને 10 થઈ 10 બસ है 10 બસ. ठीक है, चलिए. और आगे ટોટલ કેટલી આપણે ગણી લઈએ? 10 એ થાય 10, પછી આ 11, પછી આ 12 13 14 15 16, સોરી આ ગણાઈ ગઈ 15, પછી આ 16 17 18 19, પછી અહીંયા 20, આ 21, અહીંયા 22, અને આ 23 24 25, અને આ 26, આ 26 થઈ, અંદર રિંગ છે 27. હજી બે ત્રણ તો ઝીણી છે, પહેરતી નથી ને. અચ્છા, 30 તો ટોટલ 30 થઈ ગઈ ને? આટલી જ છે? આટલી જ છે. થઈ રહી તો એમ લાગે કે આ તો વારવાર એક ને એક પહેરું છું. વિચારો તમે એને પાછું તો એમ જ લાગે કે એક ને એક વાર હું પહેરું છું. હું વિરાલી છોકરી નાખા છે અમારે એવું જ હોય. હોય શણગાર તમારે હોય એટલે બધી વસ્તુઓ તમારે હોય જ છે. તમને એમ લાગે કે એક વસ્તુ વારવાર પહેરી છે એવું છે. અને પાછું આમાં હોય એવું કે આ વસ્તુઓ તમે લીધી ને તો હું તમને કહી શકું છું કે આ છે ને કોસ્ટલી વસ્તુ ના હોય, હે ને? કોસ્ટલી ના હોય, 200-250 રૂપિયા સમથિંગ નું હોય છે. પણ શું છે કે તમારે વારે બધા કપડા ઉપર અલગ અલગ વસ્તુઓ પહેરવાની હોય છે. ટ્રેડિશનલ હોય તો એની પર અલગ હોય, પછી નવરાત્રીના ક્લોથ હોય તો એની પર ઓક્સિડાઇઝ વાળું પહેરવાનું હોય, પ્રસંગ હોય તો હા, પ્રસંગની અંદર અલગ હોય. પછી અમુક પાછો તમે ખુલ્લા ઘેર વાળો ડ્રેસ પહેર્યો તો એની અંદર પણ પાછા મોટા ઝુમકા જોઈએ ને, અલગ અલગ હોય. એની અંદર પતલી શેર વાળી ના ચાલી શકે. એવી રીતના ચપ્પલમાં હોય. ચપ્પલ એ બસ ઘણી બધી છે, આપણે એકવાર કાઉન્ટ કરશું કેટલી છે ચપ્પલ ત્યારે. એવું છે એમ ને? અને આ બોક્સ છે ને 2 દી પહેલા મેં લીધું હતું, કારણ કે આમાં છે ને બધી બબે હોય ને તો ક્યારેક કેવું થાય છે ને આવી રીતના નહીં દેખાય તો જોઈ લઈએ આપણે. આવી રીતના ક્યારેક થઈ જાય ને તો છે ને તૂટી જાય. સિંગલ આવી રીતના હરખી મૂકું ને તૂટે ને, એટલે ઝીણી ઝીણી બધી હતી ને મેં તો આમાં લઈ લો છું. નાનો બોક્સ છે ને એટલે બધા ઝીણી ઝીણી. આમાં કેટલીક સમય છે? 3 ને 6 6 12 ને 6 18,
18 તો આમાં સમય જાય છે. તો આખો બોક્સ 3 બોક્સ થઈ જશે. 3 બોક્સ થઈ જશે. બતાવો બુટી પેક થઈને પછી કેવું લાગે છે. સરસ સરસ, લો બતાવી દે. ક્લોથ નું બાકી જ રહી ગયું મારે. પેલા મેં તો આ ઝીણું ઝીણું છે ને બધું આડો પેલા કરી નાખું, પછી મેં તો ક્લોથ કરું મેં. ઓકે ઓકે. ખરેખર એક દિવસ એવો જ વ્લોગ બનાવીએ કે જે વ્લોગ ની અંદર શેર કરીએ કે વિરાલી પાસે એમનું કલેક્શન કેટલું છે. કપડાનું લઈ લ્યો, ચંપલનું લઈ લ્યો, કપડાનું લઈ લ્યો, ફૂટવેર ક્લોથ્સનું લઈ લ્યો, ક્લોથ્સનું લઈ લ્યો, ફૂટવેરનું લઈ લ્યો, બાકી બધી શું શું વસ્તુ એમની પાસે કેટલી બધી છે એ આપણે વિરાલી પાસેથી આગળના બ્લોગની અંદર જાણીશું. આગળના મીન્સ કે ફ્યુચરમાં જ્યારે પણ અમે બ્લોગ બનાવીશું ત્યારે તમને શેર કરીશું, હે ને વિરાલી? આજ તો તમને બધાને બતાવ્યું કે બુટી મારી પાસે કેટલી છે. 30 અચ્છા, ઇયરિંગ્સ નું કલેક્શન તું આજ બતાવી દીધું એમ ને? હા, આજ બતાવ્યું. ઓકે ઓકે. હવે થોડું ઘણું જે કલેક્શન બાકી રહે છે વિરાલી તમને શેર કરશે. પછી ક્યારેક એવું હશે તો ક્યારેક મારું કદાચ કલેક્શન હશે તો હું શેર કરીશ તમને. उसमें हंसने वाली बात नहीं है, ठीक है? आप तो बूटी इमोशनल अत्याचार मत कीजिए. आप तो बूटी पहनते नहीं, तो आपके पास बूटी के लिए मैंने नहीं बोला है. नो ब्रेसलेट होता है. हाँ, वो ठीक है. हमारे पास सिर्फ 2 ही चीजें होती है यार, कपड़े और शूज, ठीक है? और ज्यादा से ज्यादा अगर कोई शौकीन है तो वॉच हो सकती है उसके पास. मेरे पास जो घड़ी है बहुत ही बेहतरीन है, मतलब कि काफी कॉस्टली घड़ी है, लेकिन मैंने अभी सोचा नहीं कि कई और घड़ियां ली जाए, क्योंकि क्या होता है कि अब जो घड़ी लेने का इंटरेस्ट होता है ना वो महंगी होती है, ठीक है? 10,000, 12,000, 15,000 के प्लस वाली होती है, तो उतना एफर्ट अभी मैं नहीं कर पा रहा हूँ. जब एफर्ट करूंगा तब मैं लूंगा, सही में लूंगा. अभी क्या होता है, अभी तो सिर्फ एक ही गोल है मेरा. यस यस बोलिए. कि मेरा क्या अभी मुझे ऐसे नहीं कि मुझे ब्रांड का पहनना है, मुझे जो भी अच्छा लगता है मैं पहले. तो आकाश को क्या होता है, उसको ब्रांड कंपनी का उसको पहनना होता है, तो अभी वो रह जाता है, वो मैं शौक पूरा कर लेती हूँ. कोई बात नहीं, तुम करो. मुझे जो भी चीजें लेनी होती है, ठीक है, मैं अच्छी वाली लेता हूँ जो काफी लॉन्ग टाइम तक चले. मेरे पास भी अभी एक वॉच है तो शायद वो 12 से या 13,000 वाली वॉच है जो शायद मैं 3 साल से पहन रहा हूँ, ठीक है? ये बढ़िया है, बहुत ही बेहतरीन है. लेकिन मैं सोचता हूँ कि कई ऐसी, मतलब कि मुझे शौक की चीजें ऐसी पसंद है तो उसमें इन्वेस्ट करना मुझे बेहतर लगता है. शौक भी होना चाहिए, तभी हम कमाते हैं ना. तभी हम शौक के लिए कमाते हैं ना, तो उसी लिए है. तो अभी तो घड़ी के लिए जैसे मैंने आपको बताया ना कि अगर मुझे लेनी है तो मैं ले सकता हूँ, लेकिन अभी मुझे नहीं लेनी है. अभी जो मेरा गोल है ना वो कंप्लीट होने वाला है थोड़े ही दिनों में, जो आप सभी के साथ मैं शेयर करूंगा, ठीक है? तो उसके ऊपर अभी मेरा फोकस चल रहा है कि पहले जो भी हो जाए, जितना भी हो जाए, मुझे ये दिन आए ना उनसे पहले मुझे मेरा गोल कंप्लीट करना है. तो उसके लिए अभी थोड़ी भागा दौड़ी चल रही है, तो वो गोल कंप्लीट करे वो अच्छा है. लेकिन घड़ी ना पहने तो कोई बात नहीं, घड़ी जैसी भी हो, टाइम तो क्या है सबके लिए सही है. अपने फोन में भी दिखाता है, घड़ी में भी दिखाता है ना? तो चलता रहेगा. हाँ, वो तो चलता रहेगा. इसीलिए ना उस टाइम को बेहतर कैसे बनाए ना वो सोचना है. तो उसके ऊपर अभी फोकस हमारा चल रहा है. તો ફાઇનલ અહીં મારું મસ્ત બુટીનું કલેક્શન રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો 1 by 1 બધી સિંગલ કરી લીધી છે, કારણ કે અમુક વધારે હોય સિંગલ કરું ને તો મેં કીધું તૂટે નહીં એટલા માટે. તો અહીંયા બધી મસ્ત ઇયરિંગ્સ ગોઠવી દીધી. તો અમુક તો નાની બબે તો કરી જ છે, અમુક વસ્તુમાં છે બબે વસ્તુ પણ ચાલે હોય તો એટલા માટે છે. મારી પ્રિય રિંગ નવરાત્રી પહેરવા માટે, એટલા માટે બધું ખોલ્યું હતું કે હમણાં નજીક આવે છે નવરાત્રી, તો મેં આપણે બધું હરખું મૂકી દઈએ નવરાત્રીમાં. મેં કીધું વાંધો ના આવે, ગોતું ન પડે, એક બે વસ્તુ અહીંયા હોય એટલા માટે. તો બધું તે મસ્ત પ્લસ રેડી થઈ ગયું છે. અને આકાશ આપણે જવાનું છે બહાર કુરિયર માટે. હા, કુરિયર કરવા માટે જવાનું છે. અરે જો ડબ્બા ઉપર લઈને બેસી ગયા છે ખાટસિંગ નો. જઈ ભૂખ લાગે ને ત્યાં ખાધી. કામ કરતા નહીં હોય એટલે સારું પડે. ચટર પટર ખાધા કરીએ. ચલો સારું, ચલો તો. હજુ મારી બુટી બધી ગોઠવાઈ ગઈ છે. તમારે તો ગોઠવાઈ જ ગયું ને? ગોઠવાઈ છે, નોત પૂછાય ને ભાઈ. हम भी ऐसा कभी डब्बा बनाएंगे जहाँ पर हमारी वॉचे होंगी. ઓલી ઓચે કરી હાથમાં પહેરવાની વોચ. घड़ियाल जैसे घड़ियाल नहीं. आवश्य सबका टाइम आता है ना एक बार कभी ना कभी तो आएगा लाइफ में. अभी जो मुझे मेरी प्यारी चीज है ना जिसके लिए मैं काफी टाइम से इंतजार कर रहा हूँ, तो उसके ऊपर फोकस है. तो थोड़े ही दिनों में वो आने वाली है, लेकिन मेरा गोल कंप्लीट हो जाए ना तो वो आएगी. उसके पहले आप दांत है ना उसमें सिंह का फोतरा हलवा गया है. वो तो हलवा जाता है, उसका काम नहीं है. Anyway, चलिए फटाफट चलते हैं. क्योंकि उसको हिंदी में क्या बोलते पता नहीं चलता ना. हस्बैंड बोलना था तो मैं बोल दिया, जैसे भी बोलते हैं ऐसे ही, मतलब सब लोग को अच्छा लगे, थोड़ी कॉमेडी हो जाए बीच बीच में, इसलिए अभी. तो चलिए अभी आकाश का नाश्ता भी साथ में चल रहा है, थोड़ा बहुत काम भी है. और अभी मैं और आकाश जा रहे हैं, और रात को भी यहाँ पे खुशियाँ आने वाली है. घर पे खुशियाँ और खुशियाँ ही आने वाली है. आज रात को स्टार्ट होने वाली है. हाँ, खुशी आने वाली है रात को. पापा के साथ ही आने वाली है. यस, तो आप लोगों को थोड़ी बहुत तो हिंट तो मिल गई होगी ना. यस, कंटिन्यू ब्लॉग में बने रहिएगा. चैनल को सब्सक्राइब कर दीजिएगा, वीडियो को लाइक कर दीजिएगा और बढ़िया से कमेंट कर दीजिए. તો વાગ્યા છે 7 અને હું આવી કિચનમાં તો 6 વાગ્યાની જાઉં, કારણ કે બનાવવા છે મારે વેજીટેબલ પૌવા. અને વેજીટેબલમાં કટિંગમાં તો ઝીણું કરું એટલે બહુ વાર લાગી જાય. તો કલાકથી કટિંગ કરતી હતી. અહીંયા જો
3-4 ગાજર હતા અને 3-4 બટેકા છે અને 2 મોટા મોટા કેપ્સિકમ હતા. આટલું બધું કટિંગ કર્યું ઝીણું એટલે બહુ વાર લાગી ગઈ. અને જોડે છે મસ્ત મજાની આમલીની ચટણી અને છે લીલા ધાણાની ચટણી. કારણ કે આકાશ કે બટેકા બનાવી તો કે હા ફીકા ફીકા ન બનાવતી વાંધો ને બીજું એ ગયા છે સેટિંગ બેટિંગ કરાવવા મેં તમે આવો ને ત્યાં મસ્ત ડિશ તૈયાર રાખો મેં એટલે ખબર નથી મેં ચટણી અને જોડે લીલા ધાણાની ચટણી બનાવીને મસ્ત રાખવાની છે. અને આપણે થોડીક સિંગદાણા પૌવામાં નાખવાના છે કારણ કે પૌવામાં સિંગદાણા હોય તો ટેસ્ટ બહુ મસ્ત આવે એટલા માટે. અને મમ્મી કે તેની બેનની ઘરે તો પણ આવી ગયા છે ને મત સુધારવા બેસી ગયા છે. જોઉં તો મળી આવો તમારા માસીને. હા ઓ માસી મળી આવ્યા બેન ને મળી આવ્યા. સરસ સરસ માસી બિચાર અરખાઈ જાય છે કીધું નહીં વરણ હતી તો થાય છે બેન મને બહુ કામ કરી પણ મેં કીધું મારે રસોઈ કરવાની છે વિરાલી વહી ગઈ છે કુરિયર દેવા હું જાઉં તો લાગા તમે તમે એકલા જાવ મેં તો હું ઘરે બહુ કામ રોકાઈ. કરતો જમવાનું બનાવી ભજીયાનું બનાવી ના મેં કીધું હા હા સરસ સરસ. સાંજે કે નીતિ મૂકી જાવ મેં ના માસીમાં તો જમવાનું ફોન કર્યો હોત તો તમે રોકાવું તો ફોન તો તમે લઈને ગયા હતા પણ ફોન વળી કર્યો ને એવું યાદ ઘરે ને તો કે તમે ઘરે છે શું છે એમ એટલે ફેરો કર્યો હોત તો સારું તો તમારે બચાવ થાય. પછી ફોન કર્યો હા એટલે પછી ફોન આવ્યો તમારે મોડું આવ્યું. કાંઈ નહીં તમે મળી આવ્યા ને આજ નસીબમાં નહીં હું ભજીયા ખાવાના તમારા હાથના મારા હાથના તમને પૌવા ખાવાના નસીબમાં હશે એટલે જો તેલ આપણે મૂકી દીધું મસ્ત મજાનું ગરમ કરવા કારણ કે લોહી બહુ મોટું લીધું કારણ કે પૌવા જાજા હોય એટલે અમે તો જ ફાવે. અને ખુશી મેડમ આવી રહ્યા છે પપ્પા જોડે હમણાં આવે એટલે એને પણ આપણે મળીએ. ખુશી ભેગી પણ ખુશીને આ હુકુ કેમ ખવડાવે છે ને આપો ચટણી બટણી આપો કઈ ભેગી છે સેવ આપો કઈ કે ને પોહે તો હારા બને હારા બનાવ્યા છે તો વાંધો નહીં. અહીંયા તો બધાની પ્લેટો ભરે છે બાઉલ આખું ભરીને બનાવજો. મને વીમો હતો કે પડ્યા રહે પણ જોઈએ હવે પડ્યા છે દેશ કે નથી પડ્યા રહેતે દોઢ કરી જાગશું તો ખવાઈ જશે તો વાંધો નહીં લ્યો. આપણે સુઈશું જ નહીં તો પૂરા જ નહીં હે? કે ટેન્શન ન લો આપણે રાતે 12 વાગે પણ ખાઈ લેવું હા યાર, તો વાંધો નહીં ઉજાગરા કરીને આ પૂરા કરી નાખશું. પડ્યા નહીં રાખવી. જાગશું અને સાથે સાથે મસ્ત મજાની 2 ચટણી હે હા ગ્રીન ને પેલી નકર તમને કોઈ પછી પૌવા ભાવે નહીં પાછા એટલે મેં કીધું આમને ચટણી તો મજા મજા આવે મને ખ્યાલ ને ટેસ્ટ આવે નકર પપ્પા સવારમાં હોય ને તો ચાલે પણ રાત્રે થોડી ચટણી હોય ને તો મજા આવે ખાવાની. થોડીક વાર મજા આવે. હા ચાલો જમી લઈ. પાણી આવે છે મોઢામાં. હાલો જમી લઈ. એમની સાથે જ આ બ્લોગને અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે મળીશું આવતીકાલે એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.